હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની મિત્રો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ જે છે આવા જીકેના એમસીક્યુ જે છે નવા સિલેબસ મુજબ 50 જેટલા લઈને આવીએ છીએ। તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળે છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, કચ્છના ડુંગરાળ પ્રદેશમાં પશ્ચિમ અને બેલા ટાપુઓ કઈ ધારમાં આવેલા છે? કચ્છના ડુંગરાળ પ્રદેશમાં જે છે પશ્ચિમ અને બેલા ટાપુઓ જે છે કઈ ધારમાં આવેલા છે? તો કઈ ધાર આવશે અહીંયા રાઈટ આન્સર? ઉત્તર ધારમાં આવશે। અહીંયા જે છે એ ડુંગરાળ પ્રદેશમાં પશ્ચિમ અને બેલા ટાપુ કઈ ધાર? તો ઉત્તર ધારમાં આવેલા છે। ઓપ્શન એ આપણો જે છે એ રાઈટ આન્સર બની જશે અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, સાચા વિધાનો જણાવો। મોહમ્મદ બેગડાએ ચાંપાનેરના પતાઈ રાવળને પરાજિત કર્યા। તેણે મુંબઈ નજીક ફિરંગીઓને પરાજિત કર્યા। બંને વિધાનો મિત્રો અહીંયા જે છે સાચા થશે। ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ બની જશે। ખાસ યાદ રાખજો કે મોહમ્મદ બેગડાએ જે છે ચાંપાનેરના પતાઈ રાવળને પરાજિત કર્યા હતા અને મિત્રો મોહમ્મદ બેગડાએ જે છે મુંબઈ નજીક ફિરંગીઓને જે છે એમને પણ હરાવ્યા હતા। મિત્રો વાત કરીએ મોહમ્મદ બેગડાની તો એનું મૂળ નામ હતું ફતેહ ખાન। ઈસવીસન 1459માં નાસિરુદ્દીન શાહ નામ ધારણ કરીને મિત્રો ગાદી ઉપર આવેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। સાથે સાથે તે ગુજરાતના અકબર તરીકે પણ ઓળખાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો તેણે જૂનાગઢના રાજા રામ માંડલિકને જે છે ક્રમશઃ 3 વાર પરાજિત કરી જૂનાગઢ પણ જીતેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો મિત્રો અહીંયા આપણો જવાબ જે છે ઓપ્શન સી બની જશે। બંને વિધાનો જે છે એ સાચા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા? ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? રાધાકૃષ્ણ આવશે। ડૉક્ટર એસ રાધાકૃષ્ણ જે છે સર્વપલ્લી રાધાકૃષ્ણ એ મિત્રો ભારતના જે છે એ ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ હતા। મિત્રો એમની વાત કરીએ તો 1954માં જે છે ખાસ યાદ રાખજો 1954માં જે છે એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો। ક્યારેક સાલ પણ પૂછાય છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેવાનો હોય છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ અને પાછળથી જૈન તીર્થ બન્યું? ગુજરાતનું કયું તીર્થ જે છે એ મિત્રો પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ અને પાછળથી જૈન તીર્થ જે છે એ બન્યું? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? તારંગા જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ગુજરાતનું તારંગા એ તીર્થ મિત્રો પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ અને પાછળથી જે છે જૈન તીર્થ બન્યું હતું। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ સ્વીકાર્યું? ગાંધીજીએ જે છે કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ જે છે એ સ્વીકાર્યું હતું? તો કોની આવશે? ઇન્દુલાલ યાજ્ઞિકની જે છે એ ઈચ્છાથી એમને નવજીવન સામયિકનું તંત્રી પદ જે છે એ સ્વીકાર્યું હતું। કોની? તો ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી। ખાસ યાદ રાખજો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? કયો મુગલ રાજા જે છે એ ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? તો કયો રાજા આવશે અહીંયા રાઈટ આન્સર? ઔરંગઝેબ આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે કયો તો ઔરંગઝેબ જે છે એ મિત્રો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? નૌકાદળના વડાને જે છે એ શું કહેવામાં આવે છે? તો એડમિરલ એને કહેવામાં આવે છે। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે અહીંયા। ખાસ યાદ રાખજો કે નૌકાદળના વડાને શું? તો એડમિરલ કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? કયું પક્ષી જે છે એ ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાતું પક્ષી છે? તો ફ્લેમિંગો આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ફ્લેમિંગો જે છે એ ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાતું પક્ષી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાણામંત્રી દ્વારા લોકસભામાં બજેટ કોના વતી રજૂ કરવામાં આવે છે? નાણામંત્રી દ્વારા લોકસભામાં બજેટ જે છે એ કોના વતી રજૂ કરવામાં આવે છે? તો કોના વતી આવશે રાઈટ આન્સર આમાં? રાષ્ટ્રપતિ આવશે। રાષ્ટ્રપતિ દ્વારા જે છે એ મિત્રો લોકસભામાં બજેટ જે છે એ રજૂ કરવામાં આવતું હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમો, નીચેનામાંથી કઈ એક દેશી રજવાડાના બંધારણનું ડ્રાફ્ટ મહાત્મા ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? નીચેનામાંથી કઈ એક દેશી રજવાડાના બંધારણનું ડ્રાફ્ટ જે છે એ મહાત્મા ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો કઈ આવશે રાઈટ આન્સર આમાં? વડોદરાનું આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। વડોદરાનું જે છે એ રજવાડાનું બંધારણનું ડ્રાફ્ટ જે છે એ મહાત્મા ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરે આરસ પથ્થરનો બુલંદ દરવાજો કોની યાદમાં બંધાવ્યો હતો? અકબરે આરસ પથ્થરનો
બુલંદ દરવાજો જે છે એ કોની યાદમાં બંધાવ્યો હતો? તો ગુજરાતની યાદમાં જે છે, ગુજરાત વિજયની યાદમાં મિત્રો અકબરે આરસ પથ્થરનો બુલંદ દરવાજો જે છે એ બંધાવેલો હતો. ખાસ યાદ રાખજો, કોની? તો ગુજરાત વિજયની યાદમાં આ જે છે આરસ પથ્થરનો બુલંદ દરવાજો બંધાવ્યો હતો. કોને? તો અકબરે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો. વસ્તી ગણતરી 2021 મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? વસ્તી ગણતરી 2021 મુજબ જે છે, સોરી 11 મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો જે છે નીચેનામાંથી કયો છે? તો તાપી જિલ્લો આવશે. મિત્રો અહીંયા જે છે વસ્તી ગણતરી 2011 મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ જે છે એ પૂછેલું છે, માટે તાપી જિલ્લો આવશે. સૌથી ઓછું પૂછાય તો સુરત આવશે. સૌથી વધારે વસ્તી ગીચતા પૂછાય એમાં પણ સુરત આવશે. આપ જે છે એક ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. સૌથી વધુ માથાદીઠ આવકમાં ગુજરાતમાં સુરત પ્રથમ છે. સુરતને ભારતનું ટોક્યો કહેવાય છે. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. સૌથી વધુ માથાદીઠ આવકમાં જે છે ગુજરાતમાં સુરત પ્રથમ છે, એ વિધાન સાચું છે, અને સુરતને ભારતનું ટોક્યો કહેવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. અહીંયા મિત્રો સુરતની વાત કરીએ અહીંયા તો સૌથી વધુ માથાદીઠ આવકમાં સુરત પ્રથમ છે, અને મિત્રો અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં એ બીજા ક્રમે છે. મિત્રો સુરત દેશનું સૌથી વધુ યુવાનો ધરાવતું શહેર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. સુરતને મિત્રો ભારતનું ટોક્યો કહેવામાં આવે છે, અને સુરતને જે છે ગુજરાતના બીજા ક્રમનું અને ભારતનું 9મા ક્રમનું શહેર કહેવામાં આવે છે. સુરતમાં મિત્રો સૌથી મોટો ઉદ્યોગ કાપડ વણાટનો ઉદ્યોગ જે છે. હીરા ઉદ્યોગમાં ભારતમાં સુરતમાં જે છે ફાળો 90 થી 95% જેટલો છે. હીરા ઉદ્યોગમાં ભારતમાં જે છે સુરતનો ફાળો કેટલો? તો 90 થી 95% જેટલો છે. સુતરાઉ મિત્રો સુરત જે છે ને વિશ્વમાં 4થા ક્રમનું સૌથી ઝડપથી વિકાસ પામતું જે છે, એટલે કે પ્રગતિ કરતું શહેર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આ હતી સુરત વિશેની વાત. આ બંને વિધાનો અહીંયા સાચા થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે થઈ હતી? સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી જે છે એ ક્યારે? તો 1962માં. ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે? તો 1962માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈનો લાડકવાયો કોની રચના છે? કોઈનો લાડકવાયો આ રચના જે છે એ કોની છે? તો ઝવેરચંદ મેઘાણીની આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કોઈનો લાડકવાયો આ રચના કોની? તો ઝવેરચંદ મેઘાણીની છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ કયો છે? ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ જે છે એ કયો છે? તો ડેસિબલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ધ્વનિની તીવ્રતા માપવાનો વ્યવહારુ એકમ કયો? તો ડેસિબલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્યના શરીરમાં સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન એ શું છે? મનુષ્યના શરીરમાં સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન જે છે એ શું છે? તો મિત્રો એક પ્રકારનો હોર્મોન છે. એ શું? તો હોર્મોન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકમાતા શબ્દો કોના માટે ઉપયોગમાં લેવાય છે? લોકમાતા શબ્દ જે છે કોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો મિત્રો આપણા ભારત દેશમાં નદીઓ માટે જે છે આ લોકમાતા એ શબ્દ વાપરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નદીઓ માટે જે છે લોકમાતા શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે આવે છે? વિશ્વ કેન્સર દિવસની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરી આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે? તો 4 ફેબ્રુઆરીના રોજ જે છે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો અહીંયા 12 જાન્યુઆરી આપેલું છે, તો 12 જાન્યુઆરી શું આવશે? રાષ્ટ્રીય યુવા દિવસ આવશે. 25 જાન્યુઆરી શું? તો રાષ્ટ્રીય મતદાતા દિવસ આવશે. અને 26 જાન્યુઆરી એ શું? તો ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ બધું આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 20મો. ભારતીય રેલવે દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું છે? ભારતીય રેલવે દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને જે છે શું કરવામાં આવેલું છે? તો એકતાનગર રેલવે સ્ટેશન જે છે એનું નામ કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો કે ભારતીય રેલવે દ્વારા જે છે કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું? તો એકતાનગર રેલવે સ્ટેશન એનું નામ કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 21મો. કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ વાંકળ તરીકે ઓળખાય છે? કઈ નદીઓ વચ્ચેનો પ્રદેશ જે છે એ વાંકળ તરીકે ઓળખાય છે? તો મહી અને ઢાઢર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે કઈ નદી? તો મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ જે છે એ વાંકળ તરીકે ઓળખાતો પ્રદેશ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો. ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે? ગુજરાતના કયા જિલ્લામાં મિત્રો પોયણીનો ધોધ જે છે એ આવેલો છે? તો પંચમહાલ જિલ્લામાં આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે મિત્રો આ પ્રશ્ન જે છે એ પણ ઘણીવાર પૂછાયેલો છે. પોયણીનો ધોધ ક્યાં? તો પંચમહાલમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. 1999ના વર્ષ દરમિયાન ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હતા? 1999 વર્ષ દરમિયાન જે છે ભારતના આયોજન પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? એચ.ડી. દેવગૌડા આવશે. શ્રી એચ.ડી. દેવગૌડા જે છે 1999માં જે છે
એ ભારતના જે છે આયોજન પંચના અધ્યક્ષ હતા. ખાસ યાદ રાખજો મિત્રો, આયોજન પંચના અધ્યક્ષ જે છે એ કોણ હોય? તો વડાપ્રધાન હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા એક સ્થળેથી સિંધુ ખીણ સંસ્કૃતિનું સાઇન બોર્ડ મળ્યું છે જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલું છે? નીચેનામાંથી કયા એક સ્થળેથી જે છે સિંધુ ખીણ સંસ્કૃતિનું સાઇન બોર્ડ મળેલું છે જે વિશ્વની સૌથી પ્રાચીન અક્ષરમાળામાં જે છે સ્થાન પામેલું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? શું આવશે? ધોળાવીરા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મનુષ્યના શરીરમાં મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે? મનુષ્યના શરીરમાં મુખ્ય ઉત્સર્જન અંગ જે છે એ કયું છે? તો મૂત્રપિંડ આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે મનુષ્યના શરીરમાં મુખ્ય ઉત્સર્જન અંગ કયું? તો મૂત્રપિંડ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. માનગઢ હત્યાકાંડ વર્ષ 1913માં થયો હતો. તેના આગેવાન ગોવિંદ ગુરુ હતા. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે. સાચા વિધાનો જે છે કયા? તો બંને સાચા થશે. માનગઢ હત્યાકાંડ 1913માં થયો હતો. તેના આગેવાન ગોવિંદ ગુરુ હતા. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાતની સરહદ પર આવેલા માનગઢના ડુંગર પર જે છે આ હત્યાકાંડ થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે? ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર જે છે એ કયું છે? તો શું આવશે? ખાસ યાદ રાખજો, રાજપારડી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું? તો રાજપારડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પડખાઉ જમીનનું બીજું નામ. મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. પડખાઉ જમીન જે છે એટલે કે લેટેરાઇટ જમીન થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મસ્જિદની અંદર આવવા જવાના માર્ગને શું કહેવામાં આવે છે? મસ્જિદની અંદર આવવા જવાના માર્ગને જે છે શું કહેવામાં આવે? તો એને ગલિયારા કહેવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે? કઈ ખેતીને જે છે એ વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે? તો સઘન ખેતી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કઈ ખેતી? તો સઘન ખેતી જે છે એને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કેટલામાં જૈન તીર્થકરના જીવનનું વર્ણન શાંતિ પુરાણમાં છે? કેટલામાં જૈન તીર્થકરના જીવનનું વર્ણન જે છે એ શાંતિ પુરાણમાં છે? તો 16માં આવશે. 16માં જૈન તીર્થકર જે છે એમના જીવનનું વર્ણન જે છે એ શાંતિ પુરાણમાં કરવામાં આવેલું છે. શાંતિનાથ હતા અને એમનું ચિહ્ન જે છે એ હરણ હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યમાં લાગુ થયું હતું? સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન જે છે કયા રાજ્યમાં? તો આપણે સૌ જાણીએ છીએ કે પંજાબમાં જે છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન જે છે લાગુ થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 33મો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શેમાંથી લેવામાં આવ્યા છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શેમાંથી લેવામાં આવેલા છે? તો આયર્લેન્ડ જે છે એના બંધારણમાંથી જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવેલા છે. ખાસ યાદ રાખજો મિત્રો, ભાગ 4માં 36 થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 34મો કબીરના ગુરુ કોણ હતા? કબીરના ગુરુ જે છે નીચેનામાંથી કોણ હતા? તો રામદાસ આવશે. કબીરના ગુરુ કોણ? તો રામદાસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું કાર્યરૂપી પગથિયા દર્શાવતી માર્ગદર્શિકા સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં હોય છે તેને શું કહેવામાં આવે છે? કાર્યરૂપી જે છે પગથિયા દર્શાવતી માર્ગદર્શિકા સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં હોય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને એલ્ગોરિધમ કહેવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત તેને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન, વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિ ધારા. આ પંક્તિ કયા સાહિત્યકારની છે? મિત્રો એક અહીંયા પંક્તિ આપેલી છે. આ કોની છે? તો ભાગ્યેશ જહાની જે છે આ પંક્તિ આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 37મો, તારાપોરની ટેકરીઓ કઈ ગિરિમાળામાં આવેલી છે? તારાપોરની ટેકરીઓ જે છે કઈ ગિરિમાળામાં આવેલી છે? તો પશ્ચિમ ઘાટમાં આવેલી છે. ખાસ યાદ રાખજો કે તારાપોરની ટેકરીઓ કઈ ગિરિમાળા? તો પશ્ચિમ ઘાટમાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુરેનિયમ કયું સંસાધન છે? યુરેનિયમ જે છે કયું સંસાધન છે? તો વિરલ સંસાધન આવશે. એ ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે યુરેનિયમ કયું? તો વિરલ સંસાધન છે. મિત્રો અમુક સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો એટલે કે વિરલ સંસાધનો, એમાં જે છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ બધા જે છે વિરલ સંસાધનો કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રસ ગંગાધર અને ગંગા લહેરી ચમક સંસ્કૃત ગ્રંથોના રચયિતા કોણ છે? આ બંને જે છે સંસ્કૃત ગ્રંથો છે ત્યાંના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? રસ ગંગાધર અને ગંગા લહેરી ચમક, આ સંસ્કૃત ગ્રંથો જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ છે? તો કવિ જગન્નાથ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો કે રસ ગંગાધર અને ગંગા લહેરી ચમક આ સંસ્કૃત ગ્રંથોના રચયિતા કોણ? તો કવિ જગન્નાથ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો, ભારતીય ઇતિહાસના સંદર્ભમાં 1870નો મેયો પ્રસ્તાવ નીચે પૈકી શેને સંબંધિત હતો? 1870નો મેયો પ્રસ્તાવ નીચેનામાંથી જે છે
એ શેને સંબંધિત હતો? તો શેને આવશે રાઈટ આન્સર? નાણાકીય વિકેન્દ્રીકરણ જે છે એને સંબંધિત હતો. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ એ કઈ યાદીનો વિષય છે? પંચાયતી રાજ મિત્રો આ પણ ઘણી બધી વાર એક્ઝામમાં જે છે પ્રશ્ન પૂછાયો છે. રાજ્ય યાદીનો વિષય છે પંચાયતી રાજ. કઈ યાદીનો? તો રાજ્ય યાદીનો વિષય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે કોણ જાણીતું છે? ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતું છે? તો વલ્લભ મેવાડો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં ગરબાના પિતા તરીકે કોણ? તો વલ્લભ મેવાડો જાણીતા છે. અને ગરબીના પિતા પૂછાય તો દયારામ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાજી કાસમ તારી વીજળી નવલકથાના સર્જકનું નામ જણાવો. હાજી કાસમ તારી વીજળી નવલકથા છે એના સર્જકનું નામ જણાવો. તો ગુણવંતરાય આચાર્ય જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હાજી કાસમ તારી વીજળી આ નવલકથાના સર્જક કોણ? તો ગુણવંતરાય આચાર્ય છે. મિત્રો તેમણે સૌથી વધુ નવલકથા દરિયાની લખેલી છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 44મો, મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા જે છે એ કોણ? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નડિયાદમાં એમનો જન્મ થયો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક એ મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન રોબસ્ટા એ શું છે? ઇન્ડિયન રોબસ્ટા એ શું છે? તો મિત્રો ભારતીય કોફી છે. ઇન્ડિયન રોબસ્ટા એ શું? તો ભારતીય કોફી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સુખી ડેમ. મિત્રો આ સુખી ડેમ જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા છોટાઉદેપુર આવશે. છોટાઉદેપુરમાં સુખી ડેમ આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મસૂરી હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? મસૂરી હિલ સ્ટેશન જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે મસૂરી હિલ સ્ટેશન કયા? તો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 48મો, સાચા વિધાનો જણાવો. આરટીઈ એક્ટ 2010માં અમલમાં આવ્યો. આરટીઆઈ એક્ટ 2005માં અમલમાં આવ્યો. મિત્રો અહીંયા બંને વિધાનો સાચા થશે. આરટીએ એક્ટ જે છે એ 2010માં અને આરટીઆઈ એક્ટ જે છે એ 2005માં અમલમાં આવ્યો હતો. મિત્રો અનુચ્છેદ 21 એ શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે. આ અનુચ્છેદની જોગવાઈ મુજબ મિત્રો આરટીઈ જે છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 પસાર કરવામાં આવ્યો અને 1 એપ્રિલ 2010 થી જે છે એ અમલમાં આવ્યો હતો. આ પ્રથમ જે છે આરટીઈની વાત આપણે કરી. હવે આરટીઆઈ જે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 12 ઓક્ટોબર 2005 થી જે છે આ કાયદો અમલમાં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ છે. બંને વિધાનો સાચા થશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું એક સ્થળ પૂર્વ મધ્યકાલીન ભારતમાં પ્રભાસ પાટણના નામે ઓળખાતું હતું? નીચેનામાંથી કયું એક સ્થળ જે છે પૂર્વ મધ્યકાલીન ભારતમાં જે છે પ્રભાસ પાટણ તરીકેના નામથી જે છે ઓળખાતું હતું? તો શું આવશે? સોમનાથ આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, મૂલ્યવાન ભેટ કૃતિનું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું હતું? મૂલ્યવાન ભેટ કૃતિનું ગુજરાતીમાં અનુવાદ જે છે એ કોણે કર્યું હતું? તો કોણે આવશે? જ્યોતિબેન ગાંધી જે છે, જ્યોતિબેન ગાંધી, એમને મિત્રો મૂલ્યવાન ભેટ આ કૃતિ જે છે એનું ગુજરાતીમાં અનુવાદ કરેલું હતું, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન આપણે જે છે 51મો રાખીએ છીએ. તો પૃથ્વી ઉપર જે છે જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? પૃથ્વી ઉપર જે છે જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો હમણાં ફોરેસ્ટની એક્ઝામ જઈ એની જો તમે તૈયારી કરી હોય તો મિત્રો કદાચ જે છે 99% આનો આન્સર તમને ખ્યાલ હશે. પૃથ્વી ઉપર જે છે જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો, અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.